હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને આપણે બનાવવાનું છે જયદીપનું ટિફિન. અને ટિફિનમાં છે ને હજી એમને મોઢું આવી ગયું તો નહીં, હરખું થયું નથી. પહેલાં કરતાં થોડોક ફેર છે પણ હજી હાવ સારું થયું નથી, એટલે એ તીખું કાંઈ ખાઈ શકતા નથી. તો એમની હાટું છે ને આપણે જે રવાના ઢોકળા કરવી ને એ ઢોકળા કરવાના છે. અને એ તે એમાં મરચું ને એવું કાંઈ નાખવાનું નથી, હાવ પ્લેન કરવાના છે, એટલે એ ખાઈ શકીએ એમ. તો હાલો, એને તો કંઈ વધારે પલાળવાનું હોય નહીં, એટલે આપણે રાતે કંઈ પલાળ્યા નહોતા, રવો પલાળ્યો નહોતો. અત્યારમાં છે ને પલાળી દેવી અને પછી 15-20 મિનિટ પલાળવા દેવી, પછી આપણે બનાવશું. તો આપણે છે ને જો રવો છાશ નાખી અને 15-20 મિનિટ પલાળવા મૂકી દીધો છે. અને આ બાજુ બને છે આપણી ચા બને ત્યાં સુધી ચા પી લેવી, પછી બનાવી ઢોકળા. તો જો રવાને છે ને આપણે 15-20 મિનિટ પલળવા દીધો અને રવો પલળી ગયો એટલે છે ને એમાં થોડુંક અમથું તેલ અને પછી મીઠું અને ધાણા જીરું બે એડ કરી દીધું અને ઉપરથી ખાવાનો સોડા એડ કર્યો. જયદીપનું મોઢું આવી ગયું છે એટલે આમાં છે ને લાલ કે લીલું મરચું લસણ એવું કાંઈ નાખવાનું નથી, એટલે એમને છે ને પહેલાં પ્લેન બનાવી દેવાના છે. એટલે જો મેં એક ડીશ મૂકી છે અને બીજી ડીશું છે ને તેલવાળી કરીને મૂકી છે, એ ભરી અને આપણે મૂકી દેવી. પછી જયદીપના ટિફિનના રેડી થઈ જાય ને પછી આપણે આમાં લાલ મરચું, લીલું મરચું, લસણ ને એવું બધું ખાંડીને મસાલા કરશું. અને આમાં છે ને કોબીન, વટાણા ને એવું બધું, ગાજર ને વટાણા ને એવું બધું જે એડ કરવું હોય ને એ રીતે કરી શકવી. પણ વટાણાય નથી અને ગાજર કાલ હતા તો જયદીપ ખાઈ ગયા છે એટલે એ નથી આપણે નાખવાના. પણ બીજા બધા મસાલા જે આપણે કરતા હોય એ પછી કરશું. પહેલાં જયદીપને આ રીતના પ્લેન બનાવી દેવી. તો હાલો હવે આ બે ડીશું રહીને આપણે મૂકી દેવી. તો જો આપણા છે ને ઢોકળા બફાઈ અને થઈ ગયા છે તૈયાર. તો હવે 3 પ્લેટ છે ને આપણે કાઢી લેવી અને ટિફિનમાં ભરી દેવી, થોડીક વાર ઠરવા દેવી. જો આપણે 3 ડીશ ખાલી કરીને તો છે ને આ એક ખાનું આખું અને એક અડધું ભરાણું છે, એટલે પાછા છે ને આપણે 3 ડીશ પાછી મૂકી દીધી છે, એટલે આ એક આખું ભરાઈ જાય ને અધૂરું છે એ ભરાઈ જાય એટલે પછી આપણે ટિફિન પેક કરી દઈશું. તો જયદીપનું ટિફિન રેડી થઈ ગયું એટલે જયદીપ ભાઈ ગયા છે ઓફિસે અને અત્યારે છે ને આપણે બેસી ગયા છીએ હેર ઓઇલ કરવા. મારે છે ને માથું ધોવું છે તો મેં કીધું પહેલાં હેર ઓઇલ કરી નાખી, થોડીક વાર રહેવા દેવી, પછી માથું ધોશું. તો હાલો હવે છે ને હેર ઓઇલ કરી નાખી, પછી મારા અને યતરાજના ઢોકળા બનાવવાના છે, એને બધો મસાલો કરવાનો બાકી છે. જયદીપના મોડા એમના ભરી દીધા. તો હાલો પહેલાં છે ને હેર ઓઇલ કરવી, પછી એ કામ કરવી આપણે. તો આપણે છે ને મસ્ત હેર ઓઇલ કરી લીધું છે અને હવે હું વિચારું છું કે માથું આજ ધોવાય તો ધોવું, નહીંતર આજનો દિવસે ને એમના તેલવાળું રહેવા દેવી. અને કાલ છે ને અમથી રક્ષાબંધન છે તો કાલ વખતે આપણે હેર વોશ કરશું એ વિચાર કરું છું, પછી હવે કરવી ખરા. અને અત્યારે છે ને જો હવે લસણ ફોલવું છે અને લસણ ને મરચું બે ખાંડી અને મસાલો ઢોકળાનો કરી નાખું. તો જો મસાલો કરી અને મારા અને યતરાજી ભાઈના છે ને ઢોકળા રેડી કરવા મૂકવાના છે, બાફવા મૂકવાના છે. મસાલો થઈ ગયો છે, હવે યતરાજભાઈ નાસ્તામાં લઈ જવા હશે એટલે એ લઈ જશે અને વધશે એટલા હું ખાઈશ. રવો તો ઘણો હતો પણ આ છે ને સારી ખાટી છાશ હોય ને તો મજા આવે, અને ખાટી છાશ થોડીક જ એટલે જેટલા હતા ને જેટલી હતી ને એટલા પલાળી દીધા છે. હવે યતરાજના ડબ્બામાં હમાય એટલા એ ભાઈને આપણે પહેલાં ભરી દઈશું અને વરસી ખાશું. પણ વઘાર કરવાનો છે એટલે પહેલાં છે ને જો મેં આને બાફવા મૂકી દીધા, બફાઈ જાય પછી વઘાર કરીશ. અને જયદીપના તો શું ને એમને એવા કાંઈ ખાવા નહોતા એટલે મોડા બનાવી દીધા હતા. કોઈને એમ કહેતા હતા કે બહુ મજા આવે એવા છે ઢોકળા એમ. સવારે એમને થોડાક ખાધા અને બીજા છે ને ટિફિનમાં લઈ ગયા. તો હાલો ત્યાં સુધી શરબત બનાવવાનું છે આપણે. ઢોકળા બફાય ને ત્યાં સુધી શરબત બનાવી નાખવી એટલે બે કામ થઈ જાય. તો આપણે છે ને જો શરબત બનાવી નાખ્યું છે. આજ નાની તપેલી ભરીને બનાવ્યું છે, કેમ કે મોટી તપેલીમાં રોજ જે હું શરબત બનાવું છું એ તપેલીમાં આજ રવો પલાળ્યો હતો એટલે નાની તપેલી ભરીને બનાવી નાખ્યું છે. આમાં હું પીશ ને યતરાજભાઈને પીવું હશે તો પી લેશે. તો હાલો હવે શરબત પી લેવી, ત્યાં સુધી ઢોકળા બફાઈ જાય એટલે વઘાર કરી નાખ. તો જો આપણા ઢોકળા છે ને બફાઈ ગયા છે, હવે વઘાર કરવો છે પણ તબિયત છે ને ડાઉન થતી જાય છે એટલે શરબત પી લીધું છે અને દવા લઈ લેવી એટલે થોડુંક રાગે આવી જાય. તો કેમ કે તબિયતમાં એવું થાય છે જો બગડે ને તો 5 મિનિટમાં બગડી જાય છે, સારી થાય તો 5 મિનિટમાં સારી થઈ જાય છે. થોડીક વારમાં છે ને એવું થાય કે હાવ હવે ઊભું જ નહીં થવાય એમ.
અને પછી થોડીક વાર સારું થઈ જાય ને તો બસ કામ કરવા માંડ્યું તો કોઈને ખબર ના પડે કે આમને ચક્કર આવતા હશે. એ થાય છે. એવું નથી હોતું કે કન્ટિન્યુ ચક્કર આયા જ કરે ને ઊભી રહેવું પડે ને એવું આમ થાય ચારેક ના થાય. પણ એમ કે ચક્કર આવે ને તારે એમ થાય કે કાંઈ કામ નથી કરવું. એટલે હમણાં 4-5 દિવસથી તો છે ને મોટું બધું કામ કરવી છે આપણે. સરખું ક્લીન કામ થતું નથી. પણ હવે જેવું થાય એવું હાલે. મજા ના હોય ત્યારે તો એવું જ હોય. પછી સારું થાય તો બધું સારું આપણે કરશું. પણ અત્યારે હવે આનો વઘાર કરવી અને જેવી મજા રહેશે જેવી નથી રહેતી તો ભાઈ મજા નહીં હોય તો પછી ના છૂટકે નથી હોવું તો હોવું પડશે થોડીક વાર આપણે. અને દવા લઈ લેવી હાલો પહેલાં તો જો હેતરાજભાઈને નાસ્તામાં લઈ જવા મસ્ત મજાનો વઘાર કરી અને ઢોકળા થઈ જશે રેડી. તો હવે એ ભાઈને છે ને લંચ બોક્સ પેક કરી દેવી. તો જો અમારા ભાઈ થઈ ગયા છે રેડી. અને આજ છે ને સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી કરવાની છે એટલે રંગીન કપડાં પહેરીને જવાનું છે. કાં હેતરાજ હે ને વાઈટે બેઠા છી વાનની કા. તો હું છે ને જો હેતરાજને વાનમાં બેહારી અને આવતી રહી ઉપર. અને અત્યારે હવે મારી હાટું મૂકું છું હું ચા. કેમ કે માથું છે ને કોને ખબર મજા બગડીને તારનું માથું ઉતરતું નથી. એટલે મેં કીધું ચા હારી કરીને પીવી. કદાચ જો માથું ઉતરી જાય તો દવા લેવી એમ કરતાં મેં કીધું ચા પી લો એમ કરીને ચા બનાવવાની છે. અને આજ તો છે ને જો દૂધે આટલું જ રહ્યું છે. સાંજે લેવી તો કાલ છે ને ચા વધારે થઈ હતી ને એમાં પૂરું થઈ ગયું છે. આટલું રહ્યું છે એમાં અત્યારે હું ચા બનાવું છું. એટલે બપોર ચા બનાવવા દૂધ રહેશે નહીં. પણ થોડુંક મારે હાટું રાખવું પડશે. પછી હેતરાજભાઈ આવે ત્યાં સુધી એવું લાગશે કે એકાદ થેલી આપણે લઈ આવશું. પણ બપોર પર માર જાગીને ચા જોઈ વળી પાછું મોડું થઈ ગયું હોય તો માથું દુખે. અને હમણાં તો ખાંડના ભાવ એટલા વધતા જાય છે કે એ ચા ઓછી કરાવશે એવું લાગે છે હવે. તો હાલો હવે ચા બનાવીને પી લેવી. અને વાસણ તો ચોકડી મૂક્યા છે એટલે પછી કામે ચડવી આપણે. તો અત્યારે છે ને જો વાગી જ્યાં છે 7:45 નહીં 8:30. અને જયદીપ ઓફિસથી આવતા રહ્યા છે. અને એમને છે ને અત્યારે આપણે મોળી મોરૈયાની ખીચડી મરચાં વગરની બનાવી દીધી છે. કાં ખવાતું નથી એટલે મરચાં વગર બનાવી દીધી છે. મસ્ત લાગે છે ને. બસ તાર ખાવાની બીજું શું. રોટલી જેવું પેટ ના ભરાય. આપણે વટાણા પછી બટેકું ગાજર ટામેટું ધાણા બધું નાખીને બનાવી છે. ખાલી મરચું એક નથી નાખ્યું. રવાના ઢોકળા કેવા લઈ ગયા? ખાઈ ગયા બધા? હેતરાજભાઈને તે સવારમાં નાસ્તામાં ભરી દીધા હતા. એ ભાઈ તે બધા પૂરા કરીને આવ્યા છે. નહીંતર વઘારેલી રોટલી ને એવું વઘારેલા પૌવા ને એવું ભરી દીધું હોય ને તો થોડોક પાછું લાવે. આજ તો એ ભાઈ તે બધા ઢોકળા ખૂટવાડીને આવ્યા છે. અને જયદીપને જો મોરૈયાની ખીચડી આપણે મરચાં વગરની બનાવી દીધી છે. એ જમી લે. અને મને છે ને અત્યારે ભૂખ છે નહીં. હવે એક્ટિવા હાંકીને આવી ત્યાં સુધી ભૂખ લાગશે. પછી આપણે ભાખરી કરી અને ચા ભાખરી મરચાં એવું ખાઈ લઈશું. અને હેતરાજભાઈને જે ખાવું હોય એ ભાઈ હાટું બનાવવાનું છે. એમ કહું છું તું મોરૈયાની ખીચડી મોડી છે ખાઈ લે. તો એ ભાઈ ના પાડે છે કે મેં જિંદગીમાં નથી ખાધી મને નથી ખાવી. તો હાલો હવે પહેલાં છે ને હેતરાજને ચા બનાવી દો. કેમ કે આજ દૂધ ખૂટી રહ્યું હતું ને ભાઈ આવ્યા ને તો ચા બને એવું દૂધ હતું નહીં. એટલે એને પહેલાં ચા બનાવી દો ને તો એ ચા પી લે. પછી જે ખાવું હશે એ બનાવી દઈશું. જો અત્યારે છે ને વાગી જ્યાં છે 11. અને અમારા કુલદીપભાઈની દેહમાંથી આવ્યા હતા. એ આજ છે ને જ્યાં હતા સાપુતારા ત્યાંથી આવીને પછી પાછા દેહમાં વહી ગયા. બેસી ગયા બસમાં. અને અમે નીકળ્યા છીએ અત્યારે ગાડી મારે શીખવા. તો અત્યારે છે ને જયદીપ કાલ મને એમ કહેતા હતા કોમલ ગાડી છે ને તું ધ્યાન રાખજે ભટકાડતી નહીં. એકવાર તું ગાડી ભટકાડીશ ને લીટો પડશે ને એટલે તને નવી ગાડીનો મોહ નહીં રહે એમ. પછી તને એમ થશે આમ થયું મનમાં એમ થયા કરે નવી નથી એમ. હવે આવું થઈ ગયું એમ. તો એ મને એમ કહેતા હતા તું ધ્યાન રાખજે. તો હું શીખતી હતી ને તોય મેં હજી એકઈ વાર મને એમ લાગે ને કે હવે મારથી કંટ્રોલ નહીં થાય તો હું જયદીપને કહું જયદીપ પકડજો એમ કહું. અને મેં હજી લીટો નથી પડવા દીધો. અને નંબર પ્લેટ છે ને આજ બપોર પછી આવવાની હતી ને કાલ નંબર પ્લેટ અમારે ફિટ કરાવવા જવાનું છે રક્ષાબંધનના દિવસે. અને અત્યારે છે ને મેં છે ને પ્રોપર વળાંક વાળ્યો. અને એક ભાઈ મારી જેમ શીખતા હતા તો એને છે ને લાઈન સીધી મારી નવી ગાડી આરે ભટકાડી. અને જયદીપ પાછળ હતા એટલે ગાડી નમી નહીં. નહીંતર જેન્ટ્સ ગાડી લઈને આવતા હોય લેડીઝ આરે ભટકાડે એટલે લેડીઝ હજી
પ્રોપર આવડી જાય હોય ને તો વાંધો ના આવે, પણ થોડીક શીખતા હોય ને એટલે આપણેથી બેલેન્સ ના રહે. તો જયદીપ પાછળ બેઠા હતા ને હે હા, જયદીપના જો પગ આરે ભટકાણી હતી એટલે જયદીપના પગે ટાયર અડી ગયું હતું એ ભાઈની ગાડીનું. અને એ ભાઈએ છે ને જો મારી નવી એક્ટિવાને અહીંયાથી આ લીટા પાડી દીધા. જો મારી ગાડીને મેં હજી એકઈ લીટો શીખતી હતી તોય નથી પાડ્યો અને બીજા પાડી જાય એવું થયું. તો જયદીપને હું કહેતી હતી, મેં કીધું તમે મને કહેતા હતા કે કોમલ તું ગાડી પાડતી ને લીટો ના પાડતી, તો ઓલા ભાઈ આવીને ભટકાડી છે કા. અને હું શીખતી હોય ને તો મને એમ થાય કે મારથી કંટ્રોલ નથી રહી એવું, એટલે હું જયદીપને એમ કહું પકડજો 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 એમ 2-3 વાર કહી દઉં. એટલે પછી જયદીપ છે ને પકડી લે એટલે વાંધો નથી આવતો. પણ આ એમ કહેવાય કે આપણે ગમે એટલું ધ્યાન રાખવી તો સામેવાળા આવીને ભટકાડી જાય એવું છે કા. હા એ ભાઈ શીખતા હતા, એ ભાઈથી વળી નહીં. જયદીપ મને એમ કે આવી ગાડી એક તારથી નથી વળતી. હવે એવડે એ ભાઈ છોકરો હતો તો એમથી ગાડી ના વળી અને એને ભટકાડી. બરોબર ને? આજ તમને એમ થયું ને કે છોકરા થઈને નથી વળતી, દાન ના કહેવાય એમ નહીં. તમને આજ એવું ખબર પડી ને કે એ છોકરો હતો તો એથી ના વળી, તો મારે થોડુંક કેવરાવે. એટલે સાયકલ તો આવડતી હશે ને. એમ નહીં, નહીતર એ ભાઈને સાયકલ તો આવડતી જ હોય ને કે હા એમને તો ગાડી લઈને નહીં નીકળી ગયો હોય. બરોબર ને? એમ તો અને ઈ બાને છે ને મારે હારું જો મારે એમ કેવા થશે ચારે હવે કે બોલો ભાઈ સાયકલ આવડતી હતી તો મારે હારે ભટકાડી ગયો હતો. બરોબર ને? તો હાલો હવે જયદીપ છે ને જો એમનો હાથ રૂમાલ છે ને યતરાજને કોઈ દી સેડા લુવા નહીં દેતા હોય ને આજ ગાડી લુવા બે જ રૂમાલ લે ગાડી એટલે હું જોઉં હાથ અમુક લીટા હોય જાય ને અમુક મારો હાથ રૂમાલ હું કોઈ ન એ તે ને એમનો હાથ રૂમાલ છે ને યતરાજને કોઈ દી એમના કે લે ભાઈ તું સેડા લો એમ. અને અત્યારે છે ને ગાડી એટલી ધૂળવાળી થઈ છે ને લાયા પછી મેં કઈ વાર હજી છે ને સાફ નથી કરી, સર્વિસમાં દેવાની છે. અમુક થોડા કિલોમીટર છે એટલા પૂરા થાય એટલે. મને એમ કે છે બહુ ટેન્શન ના લેવાનું હોય, પણ પોતાને જેટલું ટેન્શન થતું હોય છે એ તો ખબર. તો જો અમે છે ને 11 વાગે જ્યાં હતા 11:30 છે ને આવતા રહ્યા ઘરે. આજ તો છે ને પહેલા ભટકાણી, પહેલા એક રાઉન્ડ માર્યો ને એ પછી એક રાઉન્ડ માર્યો પછી આવતા રહ્યા ઘરે. કેમ કે ભટકાણી ને પછી અમાર બેનું મૂડ થોડુંક ડાઉન થઈ ગયું. કેમ કે એમાં વાંક જો કે અમારો તો નહોતો, એ ભાઈ સામે આવીને ભટકાડી જોઈએ એમાં અમારે તો શું કરવું પછી. પણ જયદીપ છે ને મને મને એમ ના થાય ને કે ભટકાણી એટલા હાટું એમ કે કાંઈ નહીં એમાં શું થઈ ગયું એ તો હરખી થઈ જશે એમ. પણ એમનું મૂડે પછી થોડું ઓલું થઈ ગયું હતું ડાઉન. એટલે મને કે હવે એ કે ઘરે વહી જવું છે તો મેં કીધું કાંઈ નહીં તો વયા જાય બીજું હું. એટલે પછી એક રાઉન્ડ જ માર્યો અને આવતા રહ્યા ઘરે. અને મને તો છે ને હજી આમ ધક ધક થતું હોય ને હજી હરખું થતું નથી. કેમ કે મને એમ થાય કે આ તો સારું જયદીપ હતા ના હોય ને આવી રીતે ભટકાણું હોય તો થોડુંક કેવરાવે એમ. અને હવે લઈ નીકળવાનું હોય એટલે એ બધાથી બીવી તો એ મેળ ના આવે. પણ આ તો હજી થોડીક આવડતી ના હોય ને ત્યાં સુધી આપણને બીક રહે. પછી તો હાંકવા માંડવી હરખી પછી ના વાંધો આવે. તો કાંઈ નહીં હાલો જમવાનું બાકી છે તો એ કરવી. નહીં તો આજ તો એવો વિચાર હતો કે કાલ રક્ષાબંધનની રજા છે ને એટલે મોડા ઊંધીને શીખશું. એટલે સવારમાં ઉઠવાનું કાંઈ ઉતાવળ ના હોય, રજા હોય એટલે મોડા ઊંધી આંખશું એવો વિચાર કર્યો હતો. પણ એ ભાઈએ મૂળ ભાંગી નાખ્યું બધું. તો હાલો હવે મારી હાટું હું જમવાનું બનાવી નાખું. હવે જમવાનામાં તો ચા ને ભાખરી ને તળેલા મરચાં કરવાનું છે તો બનાવી નાખું. આપણે છે ને જો ચા પી લીધી છે અને હવે ભાખરી ને મરચું લઈને બેઠા છીએ. વાગી જશે 1:45 તો હાલો હવે જમી